ફાઇનલી આપણે આજે આવી ગયા છીએ હીડા લણવા માટે ને આપણે લણવાના છે હીડા. તો આપણે સલાખાની પાદર લઈને જઈએ છીએ ને જોઈ શકો છો આ છે આપણા હીડા. આ બાજુ લણી લીધેલા છે આ બધા ને આ બાજુ બાકી છે. તો આપણે હીડા લણવાનું સ્ટાર્ટ કરી દઈએ. મળીએ છીએ આગળ પાછા વિડીયોમાં બન્યા રહેજો, આખા સપોર્ટ કરજો. અને તો ફાઇનલી આપણે લાગી ગયા છીએ હીડા લણવા માટે ને જોઈ શકો છો ખાતર છે ને આપણે તૈયાર રેડી થઈ ગયા છીએ. તો લણવાના છે હજી હીડા, કેમ કે આજે વરસાદ આવ્યો નથી એટલે હીડા લણવાના છે. તો ચાલુ કરી દઈએ હીડા લણવાનું. જોઈ શકો છો છે હીડા. તો તમે જોઈ શકો છો વરસાદના કારણે હીડા જે કાળા પડી ગયા છે, જોઈ શકો છો. તો ખેડૂતોને નુકસાન બહુ થયું છે, પણ એ તો કુદરતના હાથમાં છે જે થયું. બાકી તો જોવા લાગી ગયા છીએ તરતરમાં લેવા માટે, જોઈ શકો છો. પડી ગઈ. તો હીડા લણી લઈએ, પાછા આગળ મળીએ. તો આપણે હીડા લણવાના છે, તો હીડા લણવાનું ચાલુ કરી દઈએ. તો ચલો હીડા લણી લઈએ. તો ફાઇનલી જોઈ શકો છો આપણે જઈએ છીએ હીડા નાખવા માટે. તો આપણે જવાનું છે પેલી તુવેર રહીને હીડા નાખવા માટે. તો માથે ગાંહડી પણ છે, તો વજન તો લાગે પણ શું કરીએ, જઈએ છીએ નાખવા માટે. અહીંથી આવ્યા છીએ આમ નાખવા જઈએ છીએ. ચાલો તો મળીએ. તો હીડાની ગાંહડી નાખી દીધી છે ને આટલા હીડા છે. બાકી ચલો બીજી ગાંહડી પોળા જવી પડશે. આપણે ગાંહડી પોળામાં રહ્યા, કેમ કે હીડા આપણે કઈડે એટલે ગાંહડી પોળામાં હમું રહે. તો બ્લોગમાં બને રહેજો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પાછા મળીએ આગળ. તો આપણે જઈએ છીએ ચા લઈને પપ્પાને ચા દેવા માટે. જોઈ શકો છો આમાં ચા છે. અહીંથી જઈએ છીએ હીડા હોહરા, કેમ કે અહીંથી રસ્તો શોર્ટ પડે, આમથી આગળ જવું પડે. તો ચા ને રકીબી છે, તો જઈએ ચા દેવા માટે. ને હીડા તો પતી ગયેલા મને. બ્લોગ જોતા રહેજો, મળીએ છીએ આગળ પાછા. તો જોઈ લો. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ગવરમાં. જોઈ લો, આ છે ગવાર આપણો. હવે થોડોક દિવસોમાં વાઢવો છે, પણ થોડો વરસાદ ઓછો રહી જાય તો વાઢવાનું ચાલુ કરવું છે. બાકી જોઈ લો, આ છે ગવાર. કેમ કે હવે વાઢે એવું તો થઈ ગયો છે, પીળો પડતો જાય એટલે વાઢવા, પણ વરસાદ થોડું રહે પછી વાઢવાનું ચાલુ કરવું છે મિત્રો. બાકી તો આ છે ગવાર, જોઈ લો. તો આપણે ખેતર તો આવ્યા હતા, પણ અહીંયા વીજળો પણ જ આવી ગયા છે ને જોઈ શકો છો. હૈયે તોડી નાખ્યો છે અહીંથી. આ બાજુના ગવરમાં આવી ગયા હતા. તો હરિયો બાંધી રોજવાનો તો બહુ ત્રાસ છે. તમારે કેવો ત્રાસ છે કમેન્ટમાં જણાવજો. કે જોઈ લો.
તો બસ મિત્રો આજના વ્લોગમાં આટલું જ. મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં. ત્યારે જાઉં છું ગામ. બસ મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.